હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું છું દીપ્તિ. દીપ્તિઝ રસોઈ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જોરશોરથી ઉનાળો શરૂ થઈ ગયો છે અને આ ઉનાળાની ગરમીમાં ઠંડુ ખાવા અને પીવાની ઈચ્છા બધાને થાય. તો રોજ બહારથી લઈ આવવું પોસાય પણ નહીં અને સારું પણ નહીં. તો આવો આજે બનાવીએ ઘરમાં જ. પહેલી જ વાર બનાવો ને તો પણ માર્કેટ કરતાં પણ સસ્તો અને એકદમ સરસ આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય એવો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ. તમારા ગામમાં મળતું હોય એ કોઈ પણ કંપનીનું વ્હિપિંગ ક્રીમ લેવાનું છે 1 કપ. મેં અહીં અમૂલનું લીધું છે. જે પણ અવેલેબલ હોય ને એ લઈ લેવાનું. મેં અહીં પવાલી લીધી છે. કોઈ પણ ટાઈપના ઊંડા વાસણમાં કાઢવું, કારણ કે જ્યારે વ્હીપ કરીએ ને ત્યારે એ આજુબાજુમાં ઉડે છે બહુ. આ ક્રીમ એકદમ ઠંડુ ફ્રીઝરનું બરફ જામેલું નહીં પણ એકદમ ચિલ્ડ હોવું જોઈએ. હવે જે ટાઈપનું વિસ્કર હોય તમારી પાસે, ઇલેક્ટ્રિક અથવા તો હાથેથી થાય એવું, એનાથી આને એકદમ સરસ વ્હીપ કરવાનું છે. સ્વાભાવિક જ છે કે જો ઇલેક્ટ્રિક બીટરથી કરશું તો થોડું ઝડપથી થશે, પણ બધા પાસે ના હોય તો તમે હેન્ડ વિસ્કથી પણ કરી શકો. એનાથી થોડી હાથની કસરત થઈ જશે. હવે જેમ જેમ આપણે ક્રીમને ફેંટીશું એમ એમાં વોલ્યુમ વધશે મીન્સ કે એકદમ ફ્લફી ફૂલી જશે. આઈસ્ક્રીમ બધા ઘરમાં બનાવતા જ હોય છે, પણ માર્કેટ જેવો એકદમ સોફ્ટ, એક પણ મોઢામાં બરફની કતરણ ન આવે એ ટાઈપનો બનાવવો હોય જો પહેલી જ વાર, તો વિડીયો આખો પૂરો જોજો, સ્કીપ નહીં કરતા. મારી ગેરંટી છે કે તમે એ પહેલી જ વારમાં પણ ખૂબ જ સરસ આઈસ્ક્રીમ આ રીતે બનાવશો તો બનશે જ. હવે મેં અહીં મીઠાઈ મેડ અથવા તો મિલ્ક મેડ, કોઈ પણ જાતનું કન્ડેન્સ્ડ મિલ્ક લેવાનું છે. એ 200 ગ્રામ લીધું છે. આ આપણે આઈસ્ક્રીમનો એક બેઝ બનાવી રહ્યા છીએ. આ બેઝ બની જાય એટલે એમાંથી તમારી ઇમેજિનેશન પ્રમાણે તમને જે પણ ફ્લેવરનો આઈસ્ક્રીમ ગમતો હોય ને એ બનાવી શકશો. કન્ડેન્સ મિલ્ક નાખીને પણ આપણે ખૂબ જ સરસ, જો આટલું ક્રીમી થઈ જાય ને ત્યાં સુધી ફેંટવાનું છે. એના પછી મેં થોડાક દિવસ પહેલાં સ્ટ્રોબેરી કમ્પોત બનાવ્યું હતું, જેની હું રેસીપી છે ને એનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે ચેક કરી લેજો. ફ્રેશ સ્ટ્રોબેરી પીસ કરીને પણ નાખી શકાય, કોઈ પણ ફ્રૂટ આમાં નાખી શકાય, કોઈ પણ ફ્રૂટના ક્રશ નાખી શકાય. સ્ટ્રોબેરીના પીસ કરીને નાખીએ ને તો એટલો સરસ કલર નહીં આવે, પણ જ્યારે કમ્પોત તમે નાખશો ને તો નેચરલી એકદમ ફાઇન પિંક કલર આવશે, જે હમણાં તમને દેખાશે. આપણે આમાં કોઈ પણ જાતની કલર કે કોઈ પણ જાતના એસેન્સ વાપર્યા નથી, વાપરવાની જરૂર જ નથી. હવે સ્ટ્રોબેરી કમ્પોત નાખી અને પાછું સેજ અમસ્તું વ્હીપ કરી લેશું એટલે એનાથી કલર ખૂબ જ સરસ આવી જશે અને એકદમ ફાઇન મિક્સ પણ થઈ જશે. તમારી પાસે સ્ટ્રોબેરી કમ્પોત ન હોય અને ક્રશ પડ્યું હોય ને તો એ પણ નાખી શકો. બસ આ બધું એકરસ થઈ અને ક્રીમી બની જાય ને ત્યાં સુધી આપણે એને ફેંટવાનું છે. અને પછી મારી પાસે જે આ સ્ટ્રોબેરી કમ્પોત ભર્યું હતું એ કન્ટેનર ખાલી થયું હતું, એટલે હું એમાં જ ભરી દઈશ. ડબ્બો એવો લેવાનો કે જે એરટાઇટ હોય. ડબ્બામાં ભરી અને ઉપરથી ક્લીન ફિલ્મ, જો ક્લીન ફિલ્મ ન હોય તમારી પાસે તો એલ્યુમિનિયમ ફોઇલ લગભગ બધા પાસે હોય, તો એ એના ઉપર ઢાંકી દેવાનું. ક્યાંયથી અંદર એર ન જાવી જોઈએ, નહીંતર બરફની કણીઓ રહેશે. એટલે એ ભરી અને મારી પાસે થોડીક ફ્રોઝન સ્ટ્રોબેરી પણ પડી છે, તો એ પણ હું થોડીક નાખું છું. જો તમારી પાસે ફ્રેશ સ્ટ્રોબેરી પડી હોય ને તો એના પીસ કરીને એ પણ નાખી શકાય. હવે આ ભરી અને હું કન્ટેનર બંધ કરી અને ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે સેટ કરવા મૂકી દઈશ. અથવા તો આપણે આખી રાત રાખીએ અને બીજે દિવસ ખોલીએ ત્યાં સુધી રાખવાનું છે. સેટ થઈ જવું જોઈએ. મેં આગળ કહ્યું એ પ્રમાણે કોઈ પણ ફ્રેશ ફ્રૂટ અથવા તો ક્રશથી તમે આઈસ્ક્રીમ બનાવી શકો. બસ બેઝ બનાવવાની ખૂબી છે. મેંગો, ચીકુ, સ્ટ્રોબેરી, કોઈ પણ ટાઈપની બેરીઝ, કાળી દ્રાક્ષ, એનો કમ્પોત બનાવીને એ પણ પાઇનેપલ, કોઈ પણ ટાઈપના આઈસ્ક્રીમ તમે ઇઝીલી ઘરમાં બનાવી શકો. હવે એક રાત રાખ્યા પછી ડબ્બો ખોલ્યો છે, આપણે જોઈ લઈએ કે કેવું આઈસ્ક્રીમનું ટેક્સચર આવ્યું છે. બસ બેઝ બનાવવાની ખૂબી છે. તમે કોઈ પણ ટાઈપના આઈસ્ક્રીમ ઘરમાં બનાવી શકો. તો જો હું તમારી સામે જ આઈસ્ક્રીમ કાઢું છું, દેખાય જ છે ને કેટલો સોફ્ટ બન્યો છે. તો મને આશા છે કે આપને
આજની આઈસ્ક્રીમની આ રેસીપી સરસ લાગી હશે. જો ગમી હોય તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો. કમેન્ટમાં જરૂરથી જણાવશો કે તમને આજની આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી અને તમે આના ઉપરથી કયો આઈસ્ક્રીમ ઘરમાં બનાવવાના છો. કોર્નફ્લોર, કોઈ પણ જાતના બીજા પાવડર, કલર, એસેન્સ કાંઈ પણ વગર આપણો આઈસ્ક્રીમ કેટલો સોફ્ટ થયો છે એ આપ જોઈ શકો છો. હું સ્પૂનથી તમને દેખાડું છું, એકદમ સોફ્ટ. માર્કેટ કરતાં સરસ એટલે કે આપણને ખબર છે કે આપણે આમાં શું નાખ્યું છે. તો હવે જરૂરથી બનાવજો અને પ્લીઝ લાઈક શેર જરૂર કરજો, કમેન્ટ પણ કરજો. થેન્ક યુ સો મચ.